હર મહાદેવ મિત્રો, નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા। તો રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં રેલ ઉપડશે તો આપણે જઈશું દ્વારકા। જય દ્વારકા। હેલો મિત્રો, તો અત્યારે રાતના 8:30 વાગી ગયા છે અને આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ। તો થોડોક નાસ્તો કરી લઈએ સુરેન્દ્રનગરના સમોસા। તો ચાલો જઈએ સમોસા ખાવા। હાલો તો નાસ્તો કરી લઈએ આપણે, પછી જઈએ દ્વારકા। કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તમને દ્વારકાધીશના દર્શન કરાવીએ। જય દ્વારકાધીશ। તો મિત્રો રાતના 3 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ વાંકાનેર। તો ચાલો ચા પાણી નાસ્તો કરી લઈએ। તો અહીંયા નાનો તો હોલ્ડ કર્યો છે ચા પાણીનો। ચાલો મિત્રો, તો આપણે વાંકાનેર પહોંચી ગયા છીએ અને રાતના 3:15 થઈ ગયા છે। તો રેલ અહીંયા 1-1.5 કલાકનો હોલ્ડ કરે છે। તો આપણે જરાક બહાર આંટો મારીએ અને ચા પાણી નાસ્તો કરીએ। ચાલો સમોસા ખાવા, ભૂખ લાગી। બે સમોસા મેં ભાવ જાજો આપ્યું। દ્વારકા હવે આપણે થોડુંક જ દૂર છે, તો થોડી વારમાં આપણે દ્વારકા પહોંચી જઈશું। પછી તમને દ્વારકાધીશના કરાવીએ દર્શન। જય દ્વારકાધીશ।
પહોંચી ગઈ છે અત્યારે દ્વારકા. તો ચાલો જઈને કરાવીએ તમને દર્શન. ચાલો મિત્રો, તો આપણે અત્યારે પ્રસાદ લેવા આવી ગયા છીએ. તો થોડોક પ્રસાદ લઈ લઈએ. જય દ્વારકાધીશ. આ છે મંદિરનું પ્રખ્યાત ભોજનાલય. મંદિરના ટ્રસ્ટ તરફથી ચાલે છે. તો આપણે પ્રસાદ લઈ લઈશું બધા. હલો મિત્રો, તો આપણે પ્રસાદ લઈને આવ્યા છીએ અને હવે આપણે રાખી લીધો છે રૂમ. તો તમે જોઈ શકો છો રૂમમાં બધા અત્યારે ઢાંકડો થાકી ગયા છે એટલે બધા આડા પડકે થયા છે. થોડો પોરો ખાઈ લે પછી ગોમતી ઘાટમાં નાવા અને હાલના કરાવે તમને મંદિરના દર્શન. અંદર તો લઈ જાવ છે પણ બહારથી તમને દર્શન કરાવશું. તો જય દ્વારકા. હા, વિક્રમભાઈ એન પા ઉદરા ગાયેલા છે. હલો મિત્રો, તો અત્યારે આપણે આ ગોમતી ઘાટે પગી ગયા છીએ. આ મંદિર જો તમે, છેલ્લું મંદિર છે દરિયાનું. પછી આગળ બધો દરિયો જ છે અને આ છે ગોમતી ઘાટ. આ છે સુદામા પુલ અને અહીંથી આગળ આપણે આવે છે દ્વારકાધીશનું મંદિર. તો મિત્રો, અત્યારે આપણે ભડકેશ્વર પગવા આવી ગયા છીએ. ગેટ જોઈ લો તમે, ભડકેશ્વરનો ગેટ છે. ભાઈ ક્યાં આગળ
મિત્રો ફાઇનલી આપણે ભડકેશ્વર પગી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીં શંકર ભગવાનનું મંદિર છે અને લિંક પણ મોટી જબર બનાવી છે. તો તમે પણ દર્શન કરી લો ભડકેશ્વર મહાદેવના. જય શ્રી શંકર ભગવાન. હર હર મહાદેવ. બાબાજી આપણે ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. તમે પણ કર્યા છે. હર હર મહાદેવ. દ્વારકાનું પ્રસિદ્ધ મંદિર એવા ભડકેશ્વર મહાદેવનું મંદિર ફરતી બાજુ દરિયાથી ઘેરાણેલું છે. તો મિત્રો અત્યારે ગોમતી ઘાટમાં ગોમતી માતાજીની આરતી માટે લોકોએ નદીમાં દીવા મૂકેલા. તમે જોઈ શકો છો કેવા તરીને જાય છે. નદીમાં છે જગતા દીવા. તો મિત્રો આપણે મંદિરે દર્શન કરીને વૈયા છીએ અને વાળ પાણી કરી લીધું છે. તો થાકી ગયા એટલે સુઈ જઈશું. તો કાલે મળશું નવા વિડીયોમાં. આપણે બેટ દ્વારકા જવાનું છે. તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહો એટલે કાલે તમને બેટ દ્વારકાના દર્શન કરાવી. જય દ્વારકાધીશ.